10 નવેમ્બર 1659 પ્રતાપગઢની તળેટીમાં કદાવર અફઝલ ખાને શિવાજી મહારાજને દગો દેવાનો પ્રયત્ન કર્યો, પણ મહારાજે વાઘનખથી તેનો કોથળો બહાર કાઢી નાખ્યો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી ખેલ તો આના પછી શરૂ થયો. અફઝલ ખાનના વધની સેકન્ડોમાં જ કિલ્લા પરથી એક જોરદાર તોપનો અવાજ થયો. આ કોઈ સામાન્ય અવાજ નહોતો. આ ઘનઘોર જંગલોમાં છુપાયેલા હજારો મરાઠા માવડાઓ માટે આક્રમણનો ગુપ્ત સંકેત હતો. અને અહીં જ જોવા મળ્યો ઇતિહાસનો સૌથી મોટો વાવ ફેક્ટર. વિજાપુરની સેના કંઈ સમજે એ પહેલા તો જંગલ જાણે જીવતું થઈ ગયું. ચારે તરફથી મરાઠાઓ વાવાઝોડાની જેમ તૂટી પડ્યા. મહારાજના આ અદ્ભુત પ્લાનિંગને કારણે માત્ર થોડા જ કલાકોમાં દુશ્મનના હજારો સૈનિકો, ઘોડા અને આખું લશ્કર સાફ થઈ ગયું. આ ઇતિહાસનું સૌથી મોટું અને સફળ સરપ્રાઇઝ અટેક હતું. આ એક જ વિજયે આખા ભારતમાં સાબિત કરી દીધું કે શિવાજી મહારાજ સામે લડવું એટલે સીધું મોત વહોરવું. છત્રપતિ શિવાજી મહારાજની આ યુદ્ધનીતિ માટે એક લાઈક તો બને જ છે. કોમેન્ટમાં જોશથી લખો જય શિવાજી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.